જીએસઆરટીસી ડ્રાઈવરના પગાર વિશેની સંપૂર્ણ માહિતી વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં આ તમામ મુદ્દાઓને આપણે આવરી લઈશું. પ્રથમ 5 વર્ષમાં ફિક્સ પગાર કેટલો હોય અને તમારા હાથમાં કેટલો આવે, ઓવરટાઈમના ફિક્સ તથા ફૂલ પગારમાં કેટલા રૂપિયા મળે, 5 વર્ષ પછી ફૂલ પગાર કેટલો થશે, ફૂલ પગારની ગણતરી કેવી રીતે થાય છે, ફૂલ પગારમાં મળતા ભથ્થા જેવા કે ઘર ભાડું, નાઇટ ભથ્થું, વોશિંગ એલાઉન્સ, મોંઘવારી ભથ્થું, લાઇન ભથ્થું તથા અન્ય તમામ મળતા લાભ વિશે આજે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજેશ યોગી પાઠશાળા ચેનલમાં. હું છું રાજેશ યોગી. જો તમે જીએસઆરટીસીના ડ્રાઈવર માટેની તૈયારી કરતા હોય, જીએસઆરટીસીના ડ્રાઈવરની પરીક્ષા પાસ કરી લીધી હોય અને ડ્રાઈવરમાં લાગવાના હોય, તથા તમે જીએસઆરટીસીના ડ્રાઈવરના ફિક્સ પગારમાં નોકરી કરતા હોય અથવા તો ફૂલ પગારમાં નોકરી કરતા હોય, આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે, કેમ કે આ વિડીયો તમારા પગાર સંબંધિત છે. તો તમને ફિક્સ પગારમાં કેટલો પગાર મળશે અને ફૂલ પગારમાં કેટલો પગાર મળશે, આની તમામ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ છીએ. તો ચાલો મુદ્દા વાઇઝ આપણે સૌ પ્રથમ ચર્ચા કરવાનું શરૂ કરીએ. એ પહેલાં મિત્રો એક રિક્વેસ્ટ છે, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. જો વિડીયો તમને ગમતા હોય તો તેને લાઈક કરો અને અન્ય તમારા લાગતા વળગતા મિત્રો સાથે શેર કરો. તો ચાલો જોઈએ. હવે જીએસઆરટીસી ડ્રાઈવરમાં પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં નોકરી કરવાની હોય છે, જેમાં પહેલાં 18,500 હતો, તે હવે સુધારો કરીને 26,000 પગાર એક મહિનામાં આપવામાં આવે છે. તો દર મહિને 26,000 પગાર આપવામાં આવે છે. તેમાંથી 10% પીએફ કપાત થાય છે તથા 200 રૂપિયા સર્વિસ ટેક્સ કપાત થાય. એટલે 10% જે પીએફ કપાત થાય છે તે 2600 રૂપિયા તથા 200 રૂપિયા એ સર્વિસ ટેક્સ કાપતા તમારા હાથમાં 23,200 રૂપિયા આવતા હોય છે. એટલે કે પ્રથમ 5 વર્ષ સુધી તમારા ખાતામાં સર્વિસ ટેક્સ તથા પીએફ એટલું કપાયા બાદ 23,200 રૂપિયા જમા થવાના છે, જે તમે ઉપાડી શકશો. હવે જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓ માટે ફિક્સ પગાર કરતાં પણ વધારે પગાર મેળવવા માટે આ એક તક છે, જે ઓવરટાઈમ. તો ઓવરટાઈમમાં કેટલા રૂપિયા મળે છે એના વિશે આપણે હવે ચર્ચા કરીએ. તો પ્રથમ 5 વર્ષ ફિક્સના છે, તેમાં ફિક્સ પગારમાં પ્રતિ કલાકના 75 રૂપિયા લેખે ઓવરટાઈમ મળતો હોય છે અને 5 વર્ષ બાદ ફૂલ પગારમાં આવો ત્યારે 150 રૂપિયા ઓવરટાઈમ મળે છે. એટલે જ્યાં સુધી તમે ફિક્સ પગારમાં છો ત્યાં સુધી પ્રતિ કલાકના 75 રૂપિયા ઓવરટાઈમ લેખે મળશે. હવે મેં તમને આગળ વાત કરી હતી કે 10% પીએફ કપાશે, મતલબ કે 26,000માંથી 2600 રૂપિયા તમારા પીએફ કપાશે. તો એ પૈસા તમારા પીએફ ખાતામાં જ જમા થતા હોય છે, જેના પર તમારે લોન જોઈતી હોય તો લોન પણ મળી જાય છે અને એનું વ્યાજ પણ તમારા ખાતામાં જ જમા થતું હોય છે મિત્રો. તો પીએફ વિશે આટલું જાણી લેજો. હવે મિત્રો 5 વર્ષ પૂરા થયા બાદ તમે જ્યારે પણ ફૂલ પગારમાં આવો છો યા તો તમને કાયમી કરવામાં આવે છે, ત્યારે તમને ફૂલ પગાર કેટલો મળશે એના વિશે જોઈ લઈએ. તો ડ્રાઈવરને ફૂલ પગારમાં બેઝિક 19,000 રૂપિયા હોય છે. એટલે કે 19,000 રૂપિયા મળતા નથી, એમાં ઘણા બધા ભથ્થા એડ થતા હોય છે, જે આપણે આગળ ચર્ચા કરીએ. ફૂલ પગારનો આમ તો મુખ્ય આધાર બેઝિક પર જ રહેલો છે. તો બેઝિક પગાર 19,000 વત્તા મોંઘવારી ભથ્થું, જે હાલની સ્થિતિએ હાલ 58% લેખે મોંઘવારી ભથ્થું પહોંચ્યું છે. તો મોંઘવારી ભથ્થું હાલની સ્થિતિએ 58% લેખે 11,020 રૂપિયા થાય છે. તે મિત્રો ધ્યાને લેવું. ત્યારબાદ હવે આપણે એની અંદર એડ કરીએ આગળ. હવે ડ્રાઈવરને લાઇન ભથ્થું આપવામાં આવતું હોય છે, જે આશરે 900 રૂપિયા જેવું આપણે અહીંયા અત્યારે અંદાજિત ગણીએ છીએ. લાઇન ભથ્થાનો આધાર છે મિત્રો ખાસ કરીને પ્રતિ કિલોમીટર પર હોય છે. જે તમે લાઇનમાં નીકળો એના તમારા પ્રતિ કિલોમીટર 15 પૈસા 20 પૈસા આવું કંઈક હોય છે, જે તમારું લાઇન ભથ્થાનો હિસાબ એવી રીતે કંઈક થતો હોય છે. એટલે લાઇન ભથ્થાના આપણે અંદાજિત 900 રૂપિયા ગણીએ. ત્યારબાદ જીએસઆરટીસીના ડ્રાઈવરને કે કંડક્ટરને અમુક સ્થળે નાઇટ હોલ્ડ કરવો પડતો હોય છે. તો
આ નાઇટ હોલ્ડ કરવાના લગભગ એક નાઇટના 60 રૂપિયા જેવા હોય છે. એટલે અંદાજિત આપણે 10 નાઇટ ગણી અને નાઇટ ભથ્થું આશરે 600 રૂપિયા જેવું એડ કરીએ. પ્લસ વોશિંગ એલાઉન્સ કરીને એક 100 રૂપિયા જેવું મળતું હોય છે એ ફૂલ પગારવાળાને. આ બધા લાભો મિત્રો ફૂલ પગારમાં આવ્યા પછીના છે, જે યાદ રાખજો. એટલે 100 રૂપિયા જેવું વોશિંગ એલાઉન્સ મળતું હોય છે. હવે મિત્રો આપણે વાત કરીએ ઘર ભાડું, એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ, HRA. હવે હાઉસ રેન્ટ એલાઉન્સમાં એવું છે જે સિટી પ્રમાણે મળતું હોય છે. જેમ કે કોઈ મોટા સિટી હોય તો ત્યાં HRA વધારે હોય છે 20% જેવું, અને નાના સિટી હોય તો એ મુજબ હોય છે. એટલે આપણે અહીંયા અંદાજિત ગણતરી માટે હાઉસ રેન્ટ એલાઉન્સ 1500 જેવું ગણીને ચાલીએ છીએ. હવે આ બધા મળીને કુલ કેટલા રૂપિયા થયા તો જોઈએ તો કુલ ટોટલ સરવાળો 33,120 રૂપિયા થાય છે. હવે તમારો ફૂલ પગાર કુલ 33,120 રૂપિયા બન્યો. પણ શું આટલો મળશે તો ના, આમાંથી કપાત થતી હોય છે મિત્રો. પર્સનલ ટેક્સ, PF, અન્ય કપાત થતો હોય છે. જે કપાત બાદ થતાં તમારા હાથમાં કેટલો આવશે એના વિશે આપણે જાણીએ. પહેલાં કપાત જાણી લઈએ આપણે કે કઈ કપાત થાય છે અને કેટલી કપાત થાય છે. તો પહેલાં એ જાણી લઈએ. કપાતની વાત કરીએ તો સૌ પ્રથમ તો મિત્રો તમારું PF કપાતું હોય છે, જે અહીંયા હું આશરે વાત કરીશ તો 3000 જેવું PF કપાશે, વત્તા તમારો PT કપાય, પર્સનલ સર્વિસ ટેક્સ, જે 200 રૂપિયા જેટલો કપાય છે. ત્યારબાદ સોસાયટી ફંડ કરીને કંઈક કપાતું હોય છે, જે 500 રૂપિયા જેવું કપાતું હોય છે. આમ કુલ ટોટલ PF, પર્સનલ સર્વિસ ટેક્સ, સોસાયટી ફંડ આ બધું મળીને 3700 જેવું આશરે અંદાજિત તમારો કપાત થશે. હવે મિત્રો કુલ કપાત બાદ કરતાં તમારા હાથમાં કેટલો આવવાનો છે એ જોઈ લઈએ. તો તમારો કુલ પગાર થયો 33,120 રૂપિયા, ઓછા કુલ કપાત થશે 3700 રૂપિયા. એટલે કે 33,120માંથી 3700 આપણે બાદ કરી લઈએ તો કુલ મળવાપાત્ર રકમ જે તમારા હાથમાં આવશે 29,420 રૂપિયા થશે. આ મિત્રો તમારા પ્રથમ માસનો પગાર હશે. 5 વર્ષ થયાના ફૂલ પગારમાં આવ્યા બાદ આ પ્રથમ માસનો આટલો પગાર હશે. ત્યારબાદ વખતો વખત તમને ઉચ્ચતર અને એ બધું મળતું જતું હોય છે અને પગાર વધારો થતો જતો હોય છે. આ 29,420 રૂપિયા છે મિત્રો, એમાં આપણે ઓવરટાઈમ એડ કરેલો નથી. તમારો ઓવરટાઈમ જે પણ થાય તે એમાં ઉમેરી દેવાનો, એટલે તમારો કુલ પગાર આ પ્રમાણે બની જશે. હવે મિત્રો આપણે વાત કરીએ 8મા પગાર પંચની. તો 8મા પગાર પંચની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. 8મા પગાર પંચમાં તમારો પગાર ખૂબ વધવાનો છે, જેથી તેનો સ્પેશિયલ અલગથી વિડીયો હું બનાવીશ. કેમ કે આ વિડીયોમાં જો લઈશ તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે મિત્રો, અને મને હંમેશા ટૂંકમાં સમજાવવું જ ગમે છે. હજી તમને ઘણું બધું વિડીયો દ્વારા મારે સમજાવવાનું છે. તમને કઈ રજાઓ મળતી હોય છે અને કેટલી રજાઓ મળતી હોય છે, જેમ કે EL કેટલી મળતી હોય છે, ખાસ રજાઓ કેટલી મળતી હોય છે, માંદગીની રજાઓ કેટલી મળતી હોય છે, એમાં કઈ રજાઓમાં પગાર મળે છે, કઈ રજાઓમાં પગાર નથી મળતો. આ બધી જ તમામ માહિતી તમને વિડીયો દ્વારા સ્ટેપ ટુ સ્ટેપ હું સમજાવતો રહીશ. જેથી મિત્રો હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને સૌ પ્રથમ વિડીયો મારા મળી જાય. અને બાજુમાં બેલ આઇકનનું નિશાન હોય છે તે પણ દબાવી દેજો, જેથી તમારી પાસે સૌ પ્રથમ વિડીયો આવી જાય. મારો વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.